નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીમાં વ્યક્તિવાચક નામ એટલે કે માણસના નામ, સાદા નામ એટલે કોઈ પણ માત્રા વગરના અને કારાની માત્રાવાળા નામ અંગ્રેજીમાં કેવી રીતે લખવા એના વિશે શીખવાના છે. અહીંયા આપણે જોઈએ કે ક ની સાથે અ સ્વર વળે ત્યારે સંપૂર્ણ અક્ષર બને છે ક. અંગ્રેજીમાં કનો કે અનો એ એટલે સંપૂર્ણ કનો સ્પેલિંગ થાય કે એ. એનો મતલબ કોઈ પણ અક્ષરને કોઈ પણ માત્રા ન હોય એટલે કે માત્ર કક્કાનો જ અક્ષર હોય ત્યારે તેની પાછળ સ્વર તરીકે એ મુકાય છે. ચાલો આપણે નામ લઈએ. જેમ કે પહેલું નામ છે કરણ. કરણમાં 3 અક્ષરો છે. પહેલો અક્ષર છે ક, તો કનો કે. યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિવાચક નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ એટલે કે પહેલી એબીસીડી માં જ કરવાનો રહેશે. ક એટલે કનો કે. અહીંયા કને કોઈ માત્રા છે નહીં માટે પાછળ આપણે મૂકીશું એ. પછી છે ર. રનો આ. રને પણ કોઈ માત્રા છે નહીં માટે પાછળ પણ એ મૂકીશું. છેલ્લો અક્ષર છે અણ. અણનો એન. યાદ રાખવાનું નામના અક્ષરનો છેલ્લો અક્ષરને જ્યારે કોઈ પણ માત્રા ન હોય ત્યારે એની પાછળ એ મૂકવામાં આવશે નહીં. એટલે અહીંયા એ મુકાશે નહીં, માત્ર એન જ મુકાશે. એટલે કરણનો સ્પેલિંગ થશે કે એ આર એ એન. ખનક. પહેલો અક્ષર છે ખ. ખનો કે એચ. કોઈ માત્રા નથી માટે એ. બીજો અક્ષર છે ન. નનો એન. કોઈ માત્રા નથી માટે એ. છેલ્લો અક્ષર છે ક. કનો કે. પાછળ એ મુકાશે નહીં. આગળ નામ છે ચમન. પહેલો અક્ષર છે ચ. ચનો ch. કોઈ માત્રા નથી માટે એ. બીજો અક્ષર છે મ. મનો એમ. કોઈ માત્રા નથી માટે એ. ત્રીજો અક્ષર છે ન. નનો એન. છેલ્લે મુકાશે નહીં. આગળ નામ છે મગન. પહેલો અક્ષર છે મ એટલે એમ. કોઈ માત્રા નથી માટે એ. બીજો અક્ષર છે ગ. નો જી. કોઈ માત્રા નથી માટે એ. ત્રીજો અક્ષર છે ન. નો એન. આગળ નામ છે અમર. અનો એ. યાદ રાખવાનું અહીંયા અ પોતે સ્વર છે એટલે અનો માત્ર આપણે એ મૂકીશું, બીજો એ મૂકીશું નહીં. આગળ અક્ષર છે મ. મનો એમ. કોઈ માત્ર નથી માટે એ. રનો આર. તો અમર થશે એ એમ એ આર અમર. એ જ પ્રમાણે હવે આપણે કાનાવાળા શબ્દો એટલે કે વ્યક્તિવાચક નામો જોઈએ. અહીંયા ક કોઈ પણ વ્યંજનની સાથે આ સ્વર વળે એટલે એની પાછળ કાનાની માત્રા લાગે છે. અંગ્રેજીમાં કનો કે, આનો એ એટલે કાનો સ્પેલિંગ છે કે એ. ટૂંકમાં કોઈ પણ મૂળાક્ષરને કાનાની માત્રા હોય ત્યારે એની પાછળ એ મૂકવાનો રહેશે. પહેલું નામ છે માનો. અહીંયા મને માત્રા છે કાનાની એટલે મનો પહેલા આપણે એમ કરીશું. કાનાની માત્રા છે એટલે એ કરીશું. ન. નનો એન. કોઈ માત્રા નથી માટે એ. વનો વી. પાછળ એ મૂકીશું નહીં. આગળ નામ છે સાગર. સાગરમાં અક્ષર છે સ એટલે સનો એસ. કાનાની માત્રા છે એટલે એ. ગનો જી. કોઈ માત્રા નથી માટે એ. રનો આર. પાછળ એ મૂકીશું નહીં. આગળનું નામ છે રાધા. પહેલો અક્ષર છે ર એટલે આર. હવે કાનાની માત્રા છે એટલે એ. પછી અક્ષર છે ધ અને કાનાની માત્રા ધા
એ ધન પહેલા કરીશું ડીએચ એ લખો અહીંયા પાછળના અક્ષરને કાનાની માત્રા છે માટે આપણે એ મૂકવો પડે એટલે રાધાનો સ્પેલિંગ છે RADH પાછળ એ મૂકવો પડે કેમ કે અહીંયા કાનાની માત્રા છે આગળનું નામ છે જયા પહેલો અક્ષર છે જ અને જેનો જે કોઈ માત્રા નથી માટે એ આગળનો અક્ષર છે યા એટલે કે ય કાનાની માત્રા એટલે પાછો એ આગળનું નામ છે આર અહીં લખી જો આનો એ એટલે આપણે એ કરીશું તમે ડબલ એ પણ કરી શકો બીજો અક્ષર છે ર કોઈ માત્રા નથી એટલે એ વનો વી છેલ્લે મુકાશે નહીં આ રીતે આપણે કાનાની માત્રાવાળા કોઈ પણ વ્યક્તિવાચક નામો લખી શકીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર